મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને મોટા વડિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ। બાળવાટિકા અને આંગણવાડીમાં 35 બાળકોએ પ્રવેશ મેળવી શિક્ષણનો શુભારંભ કર્યો। મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકારવામાં આવ્યા। શિક્ષણ નીતિમાં બદલાવ આવતા વિદ્યાર્થીઓમાં પણ નવા જ્ઞાનનું સિંચન થઈ રહ્યું છે। મંત્રી શ્રી મુળુભાઈ બેરા ગુજરાતમાં તારીખ 26 થી 28 જૂન સુધી દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામજોધપુર તાલુકાના મોટા વડિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। જામનગર જિલ્લામાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કુલ 24,377 બાળકો પૈકી જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામે 35 બાળકોએ શિક્ષણનો શુભારંભ કર્યો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને બેગ આપી આવકારવામાં આવ્યા હતા। પ્રાસંગિક ઉદ્બોધન આપતા મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ એ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ આપણા સૌ માટે એક ઉત્સવ સમાન છે। શાળા ખુલ્યા બાદ 3 દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। મુખ્યમંત્રી શ્રી સહિતનું મંત્રીગણ તેમજ અધિકારીશ્રીઓ ગામડે ગામડે જઈને શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શાળામાં સ્વાગત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટ આપે છે। શાળાઓમાં ડ્રોપ આઉટ રેટ ઘટે, શિક્ષણની ગુણવત્તા વધે, 100% નામાંકન થાય તે હેતુથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સરકારે આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે અનેક પગલાઓ લીધા છે। સરકારી શાળાઓમાં ક્વોલિફાઈડ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે। અગાઉ શાળાઓમાં ગ્રાન્ટના અભાવે વીજળી, શૌચાલય અને પાણીની સુવિધાઓ પણ ન હતી। હવે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્કૂલ ઓફ એક્સલન્સના પરિણામે શિક્ષણમાં સુધારો થયો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ શિક્ષણ નીતિમાં બદલાવ આવતા વિદ્યાર્થીઓમાં પણ નવા જ્ઞાનનું સિંચન થયું છે। જામજોધપુર તાલુકાના મોટા વડિયા પ્રાથમિક શાળાના A ગ્રેડમાં સમાવેશ થયેલ હોય મંત્રીશ્રીએ શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, શાળા પ્રવેશોત્સવ અંગે ગીત, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર વક્તવ્ય આપ્યું હતું તેમજ શાળાના શ્રેષ્ઠ, મધ્યમ તેમજ નબળા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરી તેઓને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શાળામાં રખાયેલ પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય શ્રી હેમંત કરંગિયા, વાસ્મોના યુનિટ મેનેજર ભાવિકા જાડેજા, મામલતદાર શ્રી વાઘેલા, સરપંચ શ્રી વલ્લભભાઈ કરંગિયા, એપીએમસીના ડાયરેક્ટર શ્રી કરશનભાઈ કરંગિયા, અગ્રણી શ્રી રામભાઈ નંદાણીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સ્નેહલ ગોહિલ, આચાર્ય શ્રી અજયભાઈ, અધિકારી શ્રીઓ, આંગણવાડીની બહેનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા।